બસમાં ચડી ગયા અને રાતે ચડ્યા, મતલબ રાતે ન ચડ્યા. વ્લોગ બનાવવામાં દેર થઈ ગઈ મને અત્યારે યાદ આવ્યું એટલે બનાવ્યું. મેં ખાલી એમનેમ ખાવાનો ટાઈમ પાસ ન બનાવ્યો એમનેમ. આમ પછી મેં એક વખત બાળકીને મેં ફરીથી છાશ લીધી જલજીરાવાળી, એટલે બહુ મસ્ત લાગી મને. પછી પીતો ગયો બહુ ખાટી હતી. અને ખબર નહીં મારા કેવા એક્સપ્રેશન હતા. ને પછી અમે હાઈવે ચડી ગયા અને પછી અમે બીજાના વાતો સાંભળી, બીજું શું કરીએ અમે. અને મને છાશ અમુકથી સારી લાગી એ અલગ, અને મારા મમ્મીએ તો વાહે દાંત કાઢે એ અલગ. અને હું પછી એકારે ફેસલો કર્યો આખો છાશ પીવાની. એકારે રાતે પીતો હતો, હાચી વાત. આમ પછી હું બહુ જોરથી ઓટકાર મારતો હતો. આમ પછી હું કેરી ખાતો ગયો. પછી ખબર નહીં કેમ ખાતો હતો હું. પછી અમે ટોલમાં ઊભા રહ્યા ને ખબર નહીં ટોલ કેમ નહોતું ખુલતું. મેં 2 વખત વ્લોગ બનાવ્યો તોય ન ખુલ્યું ટોલ. એમ તો પ્લાઝા ન ગણાય. અને ખબર નહીં એમાં બસ કેમ નીકળતી હતી, ટોલ બંધ થઈ ગયો તોય. પછી મને ખબર પડી કે ટોલ જ બહુ નાનો છે. જો અહીંયા લગીનો ટોલ છે. તો હું થાય પછી મને ઊંઘ આવી ગઈ એટલે હુંવાની કોશિશ કરી થોડીક. મારી બેન બાજુમાં માથું રાખીને દબાઈ ગઈ.